અને નાસ્તામાં લઈ લીધા છે એટલે બધા પડીકા હાલી હાલીને થાકી રહી એવું છે. આપણે પહોંચી ગયા છીએ અત્યારે નાગેશ્વર. ફરતા 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 આવ્યા કેમ કે તો આપણે આવી જાય અત્યારે નાગેશ્વર. કેમ કે અમે આવા રસ્તે વી ગયા હતા ને એના લીધે થોડોક ફેરાવો થયો. અત્યારે વાગ્યા છે 12:30 બપોરના અને આ ભાઈ ફૂલ આરામ કરી લીધો છે. તો આપણે જઈએ દર્શન કરવા માટે. Yeah. Unknown Brain. Marvin Divine. આપણે કરી લીધા મહાદેવના દર્શન ને હવે જઈએ છીએ ગાડી તરફ. કેમ કે અંદર ફોન અલાઉડ નતો તો ફોન મેળવી દીધો હતો ને ટ્રાફિક એટલી હતી. હવે આપણે અહીંથી નીકળવાનું છે બેટ દ્વારકા જવા માટે. તો આપણે જઈ રહ્યા છીએ ગાડી તરફ અને ગાડીને હવે નીકળીશું બેટ દ્વારકા. જઈ જાય છીએ આપણે ગાડીએ. આપણે અત્યારે આવી જાય ગોપી તળાવ. ભોજન કરો ગુજરાતી થાળી. બોલો ભાઈ જમવું હોય જમવાનું ગુજરાતી થાળી. ગોપી તળાવ શું હતું કહાની? ગોપી તળાવ ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા હતા એવું કંઈ હતું ને? ખાસ માલુમ નથી. હા એવું કંઈ છે હમણાં જાણીને. અને માર્કેટ. આપણે અત્યારે આવી ગયા છે ગોપીનાથ મંદિર જ્યાં આવી ગઈ રહ્યો. આપણે કરી લીધા ગોપીનાથજીના દર્શન. હવે આવી ગયા છે આપણે તળાવ તરફ અને અહીંયા છે સંદન. અલગ અલગ પ્રકારના સંદન, કંકુ. આ છે સંદન. અને આ છે ગોપી તળાવ. આખું છે ગોપી તળાવ. માર્કેટ ભવનાથના. હા આવી ગયા છે. એક ભવનાથના ભગત છે, એક કાનુડાના ભગત છે. બે માંથી એક છે ને વાગતો નથી. તેરે છે નહીં હોગા. લઈ લેતા છોકરા.
આપણે ગોપી તળાવથી નીકળી જાય હવે બેટ દ્વારકા જવા માટે. અને નાસ્તામાં લઈ લીધા છે એટલે બધા પડીકા, બધા નાસ્તો કરવા માટે. હોટલ વાળા એરિયા થોડીક માથાકૂટ થઈ ગઈ હતી એટલે પછી કુરકુરિયા હવે રોડાવવાનું છે. એમાં એવું કે આ ભાઈને એકટાણું છે ને સાંજે એને એકટાણું કરવાનું છે, એટલા માટે આપણે સાંજે બધા સાથે જમશું અને અત્યારે કરવાનો છે નાસ્તો. અને અહીંથી નીકળી જાય છે આપણે બેટ દ્વારકા જવા માટે, પણ રસ્તામાં આપણે ઉભા રહીને કરશું નાસ્તો. હા, એમાં આ ભાઈને તો સેવ મમરા ભાવે છે. એને હાલત તો સેવ મમરા રાખીએ, સેવ મમરા કઈ ને બધા બધા નાસ્તો કરવા માટે. તો રોડના એક્ઝેક્ટ બાજુમાં જ નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે. થમ્સઅપ આવી જાય બધા થમ્સઅપ પીવા માટે. હા ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે. ભૂખ વધારે લઈ ગયા ભાઈને, સેવ મમરા વાળા ભાઈ. આપણે થઈ ગયો છે નાસ્તો, નાસ્તો કરીને હવે નીકળી જાય છે બેટ દ્વારકા જવા માટે. ભારે મજા આવી હો સમજો. હવે જો આ ભાઈ લાંબો થઈ ગયો છે, એને મજા આવી ગઈ છે. પાછા એ બધા પાવરમાં આવી ગયા હવે બધા ફૂલ જોશ છે. I never see the lights out. They get me overdrive. Fancy on a fast car. This is how you make me feel. Don't stress me now. I got the other dose. I'm feeling it in my bones. And if you say that I'm lying to you, your statements are killing me. I wish I could fall asleep. The problem is આપણે અત્યારે પહોંચી જાય છે બેટ દ્વારકા. બ્રિજ ઉપર હેલા જ આવી છે. તો આ છે જવા માટેનો રસ્તો. અહીંથી બધા જાય છે, આવે છે દર્શન કરી. હાલી હાલીને થાકી રહી એવું છે. આખો દિવસ નકરા હાલ્યા છે. ગાડી પાર્કિંગ દૂર કરવાની, પાર્કિંગ કરીને પાછું હાલીને જવાનું મંદિરે, પાછું મંદિરેથી આવવાનું, નાસ્તો કરીએ, બજારમાં રખડીએ. હાલે હાલીને અત્યારે થાકી રહી છે. કેમ હાલે ભાઈ? ઠાકી ગયા હે એ ભાઈ, કોઈક ને એક્શન કરતો હતો. અને આ બધા મિત્રો હે કેપ ને હવે સડાવે હે ફાકી. હા, ખાવી હોય તો આ ભાઈને મળજો, કાના પટેલ. થાકી રે હાલે હાલે હવે તો આમાં હોળી વાળા ધંધો નો ભાંજો. નગર હોળી વાળા કેટલું કમાતા હતા, એમાં હોળી વાળા ધંધો ભાઈજો. હા, એટલા સ્પીડ થી હાલે નાસ્તો કેવું નાસ્તો કર્યો કેવાય? સોડા હતી ને રે થમ્સઅપ. એ એટલા માટે નાસ્તો કર્યો હતો કે આમ લાસ્ટમાં જે ભાઈ રહ્યા ને એ ભાઈ શ્રાવણ મહિનો લે ને માટે બધાને એકટાણું છે. એ બધા રવિવાર રહ્યા છે. સાંટા શરૂ થઈ ગયા છે ને આપણે જવાનું છે સોનાની દ્વારકા પાવનધામ, જે નવું બનેલું છે મંદિરનું. આપણે એને જવાનું છે અંદર.
આયા છો તમે કઈ વાર અહીંયા જોવા નથી આયા પહેલી જ વાર બેટ દ્વારકા આવ્યો, ઓલા મંદિર ગયો, અહીંયા નથી આવ્યો. આ મંદિરે નથી આયા નવું બનેલું રહ્યું એમાં તો આ હે નવું બનેલું જોકે 3-4 વર્ષ થયા બન્યા એના ખાસ ખબર નથી કેટલા વર્ષ થયા તો અહીંયા આખો કૃષ્ણ ભગવાનનો લેક છે જે તમે જોઈ શકશો દેખાડીશ હમણાં અંદર જઈને તો આના અંદર જવા માટે ટિકિટ છે આ છે અંદરનો કંઈક વ્યૂ જોઈ શકો છો તમે I never see the lights out. They get me overdrive. Fancy on a fast car. This is how you make me feel. Don't stress me now. I got the overdose. I'm feeling it in my bones. And if you say that I'm lying to you, you say it's killing me. I wish I could fall asleep. The problem is you. જીવન કથા આપણે જઈએ ઉઠી ત્યાં કે કૃષ્ણ ભગવાનની જીવન કથા જે તમે જોઈ એની જે કૃષ્ણ ભગવાને એમના જીવનમાં શું શું કરેલું હતું આ બધું બેટ દ્વારકા દેખાડે છે 40 રૂપિયા ટિકિટ છે તો
બેટ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરીને હવે નીકળીએ છીએ ઘર તરફ જવા માટે. તો અત્યારે જઈ રહીએ છીએ ગાડી તરફ. હવે બધા થાકી ગયા છે, પગ દુખે, કોકને માથા દુખે છે, કોકને પેટમાં દુખે છે. એટલે હવે મને લાગે કે ગાડી બે છે એટલે આમાં અડધા તો લગભગ હોય, અડધા નહીં પણ બધા હોય જ જશે. હા, ડ્રાઇવિંગ કરવાવાળાને ધ્યાન રાખવાય નહીં, બધા ભરોસે ડ્રાઈવરના ભરોસે બધા હોઈ જાય છે. અને ફૂલ ટ્રાફિક છે અત્યારે. ડ્રાઈવર આપણા અત્યારે બિપિન થશે. હા, ડ્રાઈવર બિપિનભાઈને અત્યારે બનાવશે ને તો બિપિનભાઈ આપણને ઘરે નહીં પગાડવા દે. એટલે બિપિનભાઈને અત્યારે હા કાંઈ ન ઘટે, એટલે અત્યારે ગમે ત્યાં ઉતરે ગાડી. ગમે ત્યાં ગાડી ઉતરી જાય. તો આપણે બેટ દ્વારકાથી હવે નીકળી જાય ઘર તરફ જવા માટે. Okay, baby, I'm calling for you tonight. Come on, baby, I'm falling for you tonight. I'm not safe here, just wanna feel alright without you. Don't stress me now. I got the other dollars, I'm feeling it in my bones. And if you say that I'm lying to you, these habits are killing me. I wish I could fall asleep. The problem is you. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રાજકોટ અને અહીંયા જ વિડીયોને પૂરો કરીએ છીએ આપણે, કેમ કે થાકી ગયા છે ફૂલ બધા. અને જે એક ભાઈ તો નિંદર જ કરે છે. એટલે આપણે વિડીયોને અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કેવો લાગ્યો હવે વિડીયો વ્લોગ એ જરૂર જણાવજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.